કરોડોના ખર્ચે બનેલી દહેગામ તાલુકા પંચાયત કચેરીની દિવાલોને બારીઓ પર ગુટકા પાન મસાલાની પિચકારીઓ, સ્વચ્છતા અભિયાન સામે પ્રશ્નચિહ્ન। દહેગામ તાલુકા પંચાયતની કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી નવીન કચેરી આજે સ્વચ્છતાના મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે। સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કચેરીમાં કાર્યરત કેટલાક કર્મચારીઓ દ્વારા પાન મસાલા અને ગુટકા ખાઈ કચેરીની બારીઓ તથા અન્ય જગ્યાઓ પર પિચકારીઓ મારવામાં આવી રહી છે। પરિણામે નવીન કચેરીની બારીઓ, દિવાલો અને પ્લાસ્ટર પર લાલ રંગના ડાઘા પડી ગયેલ હોવાનું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, કચેરીના પરિસરમાં ચા કોફીના કપ અને અન્ય કચરો પણ જોવા મળતો હોવાની ચર્ચા છે, જે કારણે સરકારી કચેરીની છબીને નુકસાન પહોંચી રહ્યું છે। દેશના વડાપ્રધાન સતત સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે, ત્યારે સરકારી કચેરીમાં જો સ્વચ્છતાના નિયમનું પાલન ન થાય તો સામાન્ય નાગરિકો માટે તે ખોટો સંદેશ ગણાય। સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે કે દહેગામ તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ સમગ્ર મામલાની તપાસ કરે। જો કોઈ કર્મચારી દ્વારા આવી બેદરકારી કરવામાં આવી હોય તો તેમની સામે યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરે અને કચેરીમાં સ્વચ્છતા જાળવવા માટે કડક નિયમનો અમલ કરાવે। સરકારી સંપત્તિ પ્રજાના કરના નાણાંથી બને છે, જેથી તેનું જતન કરવું અને સ્વચ્છ રાખવું દરેક સરકારી કર્મચારીની નૈતિક તેમજ વહીવટી જવાબદારી છે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।